જોયા તારે આશીના રંગ નોખા મારા વહુરાના ડાગવાળાએ પાલવ હજુ હશે મન રોતો ભણી રોતી તી વેળા યાદ તને હશે. સુપ્રભાત, ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું સવારમાં મોર્નિંગ થઈ ગયું. આજ 4 વાગ્યા, કારણ કે આપણે જવાનું આજ વસ્તળી હાલીને મેળીમાં દર્શન કરવા. તો અત્યારમાં 4 વાગી, એટલે 4 તો નહીં પણ 5 વાગી ગયા છે. તમે જો 5 વાગી ગયા મિત્રો. તો હાલા ફટોફટ હવે આપણે નીકળી જઈશું. આપણે એકલા નથી, આપણે બીજા 2-3 જણા છે એ આગળ આપણે રસ્તામાં ભેગા થઈ જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો. હાલો ફટાફટ નીકળી, કારણ કે 5 વાગી ગયા છે. 3-4 કલાકમાં જઈને પાછો આવવાનું હોય. તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો. હાલો ફટાફટ તમને દર્શન કરાવું. આપણે જો સવારમાં ઘર પાસેથી હાલવાનું ચાલુ થઈ ગયું રનિંગ. તમે જો હાલીને જાવી. આપણે આગળ બાયપાસે બીજા બે જણા આવવાના છે. તો અહીંયાથી આપણે 3 જણા થઈ જઈશું. અત્યારે તો આપણે એકલા છીએ અને અંધારું હોય એટલે ફેસ લાઇટ ચાલુ કરી છે અને લગભગ 5 વાગ્યા છે. તો હાલો પહેલાં ભેગા થઈ જાય, ત્યાં પહેલાં આપણે ભેગા બધા થઈ જઈએ. આપણે ઘણા સમયથી જે હાલી નથી ગયા, એટલે ઘણા વર્ષોથી સમય, એટલે થોડુંક આમ કેવરાવા હાલી જવામાં. એ તો 15-20 કિલોમીટર 15 કિલોમીટર કાપવાનું છે. તો હાલો મેળીમાંનું નામ લઈને ફટાફટ હાલતા થઈ આપણે જો મેન હાઈવે ઉપર ચડી ગઈ અત્યારે. જો રસ્તા ઉપર મેન ઉપર બધી ગાડીઓ ને બધી પુલ ઉપરથી જાય છે. અને અત્યારમાં આપણે એને જઈશું નીચેથી અત્યારે સાયલેથી ડાયરેક્ટ આપણે સાયલા ચોકડીએ તો વટી ગયો. હવે આ શ્રીજી હોટલ આવશે અને પછી આપણે સીધા બાયપાસે બીજા 2 આપણા ભાઈબંધ આવવાના છે. તો પછી અહીંયાથી 3 જણા થઈ જઈશું. કંઈક અત્યારે 1-1.5 કિલોમીટર એક આપવાનું છે. તો હાલો ફટાફટ કાપી નાખ્યું. આ જો આપણે વસ્તળી જઈએ. આજ પાછી આમથી પૂનમ છે અને હાઈવે ઉપર તમે જુઓ અત્યારે લાઇટો ચાલુ એટલે કમ્પ્લીટ ક્લિયર દેખાતું હોય છે. બાકી અંધારું હોય છે. 5 વાગ્યા છે. આજ પૂનમ એટલે વસ્તળી ફૂલ ગળદી હશે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો. હાલો આપણે જેટલા વાગે પહોંચ્યું નક્કી નહીં. અત્યારે જો આપણે સાયલાથી ફૂલગ્રામ પહોંચી ગઈ અને 5-6 કિલોમીટર કાપ્યું છે. અને આપણે સાયલા 2 મિત્રો આપણે ભેગા થઈ ગયા હતા. જોઈએ આપણે હાર્દિકભાઈ આવી અને સામે અરવિંદભાઈ દોડ્યા જાય છે. અને જો તો આ ફૂલગ્રામનું પાટિયું આવી ગયું છે. હવે અહીંથી ડાયરેક્ટ આપણે બીજું થયું પાટિયું હાર્દિકભાઈ. હવે આપણે આવશે અહીંથી ડાયરેક્ટ મોરવાડનું. હવે સીધું મોરવાડનું પાટિયું આવશે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો. લે તને લઈ લો લે. અત્યારે જો આપણે મારુતિ નંદન હોટલ પાસે પહોંચ્યા છે. હા આપણે બાપભાઈ. અત્યારે જો આપણે ફૂલગ્રામનું પાટિયું વટી જાય ને હવે આપણે મોરવાડના પુલે પહોંચાઈ. આપણે અરવિંદભાઈ મોરવાડનો પુલ આપણે બોર્ડ દેખાડો. અત્યારે જો મોરવાડના પુલે રનિંગ ચાલુ હોય ને અત્યારે જો પગમાં જો ભંભોલા પડ્યા આપણે. હજી 10 કિલોમીટર થયા છે અને આ ચંપલ એવા છે એટલે આપણે પગમાં ભંભોલા પડી ગયા છે. અને આપણે કેમેરામેન અરવિંદભાઈ પહોંચે. અત્યારે આપણે જો વસ્તળી પહોંચવું છીએ. આપણે 2-3 કિલોમીટર સેટા છીએ અને આપણે જો આપણે વસ્તળીના પુલે પહોંચી ગયા છીએ. અને જો હાર્દિકભાઈ અરવિંદભાઈ જાય આપણે આગળ ને આપણે અહીંયા પાછળ આપણે પુલે પહોંચી. હજી 2 કિલોમીટર જેવું કાપવાનું છે અને પછી આપણે અહીંયા ઠેઠ પહોંચશું. लाड कौन रे लडावे वाला, मेलडी वीना ना लाड कौन रे लडावे।